સીઆર પાટીલ પણ આજે મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હોવાના સમાચાર છે। સુરતમાં કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલ મતદાન કરવા પહોંચી ચૂક્યા છે। સીઆર પાટીલ પોતાના પરિવાર સાથે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તે વોટિંગ કરશે। તો દિગ્ગજોનું આ મતદાન સીઆર પાટીલ કેન્દ્રીય પ્રધાન છે સાંસદ નવસારીથી, જે પોતે પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે मतदान केंद्र पर पहुंचा है। सीआर पाटील पूर्व बीजेपी अध्यक्ष गुजरात અને હાલમાં કેન્દ્રીય પ્રધાન પોતાના પરિવાર સાથે સુરતના મતદાન કેન્દ્ર પર મતદાન માટે પહોંચ્યા છે। તો આજે સવારથી જ દિગ્ગજો આ રીતે પરિવાર સાથે મતદાન માટે પહોંચી રહ્યા છે। આપને પણ અપીલ છે કે આપ પણ મતાધિકારનો ઉપયોગ કરો। સીઆર પાટીલના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર સીઆર પાટીલ પોતાના પરિવાર સાથે વોટિંગ કરવા માટે પહોંચ્યા છે। સુરતનું આ મતદાન કેન્દ્ર છે જ્યાં મતાધિકારના ઉપયોગ માટે સીઆર પાટીલ પહોંચ્યા છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મતદાનનો દિવસ અતિ મહત્વનો લોકશાહીના પર્વ માટે દરમિયાનમાં સીઆર પાટીલ પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા। સુરતનું આ મતદાન કેન્દ્ર तो आज सवारे 7 वागे मतदान शुरू थयुं, सांजे 6 वाग्या सुधी मतदान चालशे। અને એક ખૂબ સારી પરંપરા છે કે ત્યાર પછી પોતાના મોહલ્લામાં જઈને ત્યાં ખમણ અને ચા સાથેની જયાફત ઉડાવે છે અને એક પર્વ તરીકે ઉત્સાહના પર્વ તરીકે એને ઉજવતા હોય છે। મેં જોયું છે કે બહેનો પણ ઘરે પહેલાં બધાને કહે છે કે પહેલાં મતદાન કરીને આવો પછી તમને ચા આપીશ। તો આ બહેનો પણ મતદાનમાં ખૂબ મોટો ભાગ ભજવી શકે છે અને એટલા જ માટે મારી બહેનોને પણ વિનંતી છે કે તમે પણ ચા પછી જ આપજો, પહેલાં મતદાનની નિશાની એમની જોઈ લેજો, ત્યાર પછી જ ઘરના લોકોને પણ ચા આપજો। યુવાઓને પણ મારી વિનંતી છે કે તમને મળેલા અધિકારનો ઉપયોગ તો તમે કરો જ કરો, પરંતુ તમારા ઘરના વડીલો સહિત દરેક સભ્યએ મતદાન કર્યું કે નહીં એની પણ ચિંતા કરો। મતદાન માટે સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે અમને સિનિયર સિટીઝનને મદદ કરીને પણ મતદાન કરાવવું જોઈએ છે। મારી સિનિયર સિટીઝનોને પણ વિનંતી છે કે તમે વર્ષો સુધી મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે, આ લોકશાહીને તમે મજબૂત કરી છે, પણ તમે ભલે સિનિયર સિટીઝન થયા છો, થોડી અવસ્થા વીક પણ હશે, નબળી પણ હશે, પણ છતાં પણ મતદાન માટે નીકળશો તો બાકીના લોકોને પણ પ્રેરણા મળશે અને બાકીના એના કારણે ટકાવારીમાં ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળશે। એવી મારી આપના માધ્યમથી સૌ ભાઈ બહેનોને યુવાઓ। તો સીઆર પાટીલે પણ તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે। સીઆર પાટીલ જોઈ શકો છો પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા। મતદાન કર્યા પછી તેમણે મતદારોને પણ અપીલ કરી છે તે પણ ઘરની બહાર નીકળે અને લોકશાહીના પર્વમાં જોડાય। તો મતાધિકારનો ઉપયોગ કરતા સીઆર પાટીલ અગાઉ તેમણે મતદારોને અપીલ કરી તે ઘરની બહાર નીકળે। એક દિગ્ગજ નેતા, કેન્દ્રીય પ્રધાન, નવસારીના સાંસદ અને ગુજરાતના બીજેપીના પૂર્વ અધ્યક્ષ સીઆર પાટીલ પરિવાર સાથે સુરતના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા। લોકોને તેમણે અપીલ પણ કરી અને પોતાના મતાધિકારનો પણ તેમણે ઉપયોગ કર્યો છે। તો સૂરજ વધુ તપે તે પહેલા તમામ લોકોને અપીલ છે ઘરની બહાર નીકળો અને મતદાન કરો। આમ તો આટલી ગરમી વચ્ચે પણ ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આપના માટે। સીઆર પાટીલ મતદાન કરી રહ્યા છે। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ, વોટિંગનો દિવસ છે આજે। કોના તરફી મતદાન થઈ રહ્યું છે તે ચોક્કસ ચર્ચાનો વિષય। અનેક મુદ્દા આ ઇલેક્શન પહેલા રાજકીય પક્ષોએ ઉઠાવ્યા।
અને કાવા દાવા પણ થયા. તમામ પક્ષે પોતાની રીતે એડી ચૂંટીનું જોર લગાવ્યું. ત્યારે હવે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ. આજે મતદાનનો દિવસ છે. લોકો વોટિંગ કરી રહ્યા છે. આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેનું વોટિંગ ચાલી રહ્યું છે. CR પાટીલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત. CR પાટીલ મતદાન કરી રહ્યા છે. આપને પણ અપીલ છે અમારા મંચ પરથી કે આપ પણ ઘરની બહાર નીકળો અને વોટિંગ કરો, મતાધિકારનો ઉપયોગ કરો. જે આંકડાઓ સામે આવ્યા છે આપણે કહી દઈએ. 9 વાગ્યા સુધીમાં જે આંકડાઓ સામે આવ્યા છે, અમદાવાદમાં લગભગ 10% વોટિંગ થયું છે, સુરતમાં 10%, રાજકોટમાં 9%, વડોદરામાં 9%, ભાવનગરમાં પણ 8%ની આસપાસ વોટિંગ, વાપીમાં 9%, મોરબીમાં 10%ની આસપાસ, મહેસાણામાં પણ 10%ની આસપાસ વોટિંગ થયું છે. લગભગ સરેરાશ 10%ની 9થી 10%ની આસપાસનો આ વોટિંગનો આંકડો 9 વાગ્યા સુધીનો સામે આવ્યો છે. આ વોટિંગનો આંકડો વધવો જોઈએ. સાંજે 6 વાગ્યા સુધી આપ મતદાન કરી શકો છો, પરંતુ 6 વાગ્યાની રાહ ન જુઓ, કેમ કે પછી તડકાનું બહાનું જડશે અને માટે એ પહેલાં તમામ લોકો ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે, આવી અપીલ છે. 25,000થી વધુ ઉમેદવારો વચ્ચેની આ સીધી ટક્કર. તો લગભગ 9થી 10%નો આંકડો સામે આવી રહ્યો છે.